9:45 ઉતરી છે, 2:45 થયા. બા ચમને લા ગોડા તારી બા બોમ્બમાં હલવાઈ જાઓ. અમેરિકા જાવશો, તબિયત ધ્યાન રાખજો. અમે બુન ગયા નહીં, પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા. પણ અમારા 4 એક પહેલાં ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા. લગભગ કલાક થઈ ગયું, પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં, કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા, લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે તો ટેન્શનમાં આવી ગયા. અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો, મારી પાસે મને કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા, મારે પ્રોગ્રામમાં ગાવું છું. ના ગવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છે, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છે, તો એ પ્રોગ્રામ નહીં જમતો. તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોડા હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. મેં કહ્યું એવું બધું કરવું કે તમે માંડીવાળો? મને કે તમારે પ્રોગ્રામ કરીને ગામની બહાર ન્યા કરવું છે? એટલે હું સમજી ગયા કોઈ માથાભારે માણસ છે. હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝરને કહ્યું મને કાપી દે ને એક ગાયન, કે આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે, એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજ પર મૂકું, સોરી કાકા, મેં પૂછ્યા કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કે ગોડા ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મને આવડે ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા, મેં એનાઉન્સમેન્ટ કર્યું તો એમાં ફરી એનાઉન્સમેન્ટ કર્યું. ગામના ભાઈઓ ને બુનો, તમારી સામે ભજન ગાઉં છું. ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું. ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહું ના કહેવાય. મને કંઈ કહેવાય, મારા ગામના જ છે. હવે જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો. વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો બિલકુલ નહીં, શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને 4 લીટીનું ભજન ગાયું, પબ્લિકના છોડા પાડી દીધા. હરીનો ટોટિયો પકડ, આપણે કહીએ પ્રભુના પગ પકડ, કે પ્રભુના ચરણ સ્પર્શ કર. આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. કલા હરીનો ટોટિયો પકડ, એની ખુશામતો કર, કે હડફા મેલી દે મોથાકૂટ આખા ગોમની, કે હડફા જાન લેલ્યા બોચી તારા રો. મેં કોઈ આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટી કીને આવતા રહો, લાસ્ટ લાઈન. મને છેલ્લી લીટી કહે, પહેલી લીટીની વાત થાય. કાલ્યા તે તો લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી, કે તે લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી, કે બોન પૈણી નાખી આખા અવતારની રે, કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમની. હવે ચરોતરમાંથી આપણે આગળ જઈએ, અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ રહે, એવી મહેસાણાની ભાષા છે. પેલો મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડ ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી? આ ચૂલામાંથી. આપણે ક્યાં જવાના કે ફાડમાં. આપણે કે તબિયત કેમ છે? થાય એટલે બગા લે જા. આપણે કા બાબો તમારો ના તારો જોઈતો લઈ જા. સબ લહુરિયા. અને મહેસાણાથી એ ઘણા આવે છે. અમે અમેરિકા બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજને ચંપા વોક લેવા નહીં જવું કે? પેલી કાલી હું તો બીજી છું. બિઝી ના બોલે, કાલી હું તો બીજી છું.
પેલી કે એમાં હું છે એમ તો તાર ભાઈની ત્રીજી શું કે હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી લાઈફમાં પહેલી વાર તો બધી બહેનપણી બધી કીધું હા બર્યું ગંગાબા અમેરિકા જાય છે લાવો જઈને જય સ્વામિનારાયણ કહી આવીએ બર્યું પાછા આવે ના આવે અને આવે તારે આપણે જીવતો હોઈએ ના હોઈએ લાવો તારે બર્યું મળી આવીએ 8-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો અમેરિકા જાવશો તબિયત ધ્યાન રાખજો અમે બૂન ગયા નહીં પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો બર્યું બહુ ઠંડી પડે ત્યાં અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો બધું લઈને જજો દવા બવા ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી એર ઇન્ડિયામાં ચડી ગયા ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતરા કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી તરત અવાજ આવ્યો ટ સિક્યોરિટીવાળા ડોસીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ માજી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ બામની જગ્યાએ બોમ્બ બોલ્યા આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ માજી નંબર ના લાગ્યો છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા પોણા 10ની ઉતરી છે 2:45 થયા બા ચમને લા ગોડા તારી બા બોમ્બમાં હલવાઈ છે હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે બીજા બધા માટે બુફે હતું અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો તમારે છે નહીં એવો પણ તમે 2 બાજુ છે અમારી એક જ બાજુ હતા અને આવી ડીશ નહોતી આવડી મોટી સ્ટીલની થાળી હતી મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા જેવું મારા મહેસાણાવાળાના ભાઈબંધની થાળીમાં બટાકોડો આવ્યો ને એવું જ લઈને એને બાઇક લીધી પહેલું જ બચકું ભર્યું બટાકોડું એટલું તીખું ને ગરમ હારો ચોંટી ગયો આંખમાં પાણી નીકળી ગયા મૂકું શું થયું તને મારા ફાધર બહુ યાદ આવે મેં કેમ મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ એટલે મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય કે મેં બટાકોડું લઈને મારા મોઢા મૂક્યું અને મેં પહેલી બાઇટ લીધી મારી આંખમાં પાણી નીકળી ગયા પેલો કે તમને શું થયું મૂકો મને તાર ફાધર યાદ આવે મને કે તમે જ મારા ફાધરને જોયા ને તને ચોથી મારા ફાધર યાદ આવે મૂકું તારા ફાધર સારા માણસ હતા એ મરી ગયા તારા જેવા જુઠ્ઠા બોલાવી મૂકી ગયા આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે તાર સીધી રીતે નહીં કહેવાતું હારા 40 જણમાં તું રહ્યો મને રોવડાયો આ મહેસાણા